સુરતના સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસેથી નાણાકીય લેતી દેતીમાં બે યુવાનોનું અપહરણ કરી કામરેજ લઈ જઈ યુવાનોના પરિવારજનો પાસેથી રૂપિયાની માંગણી કરાઈ હતી. યુવાનોના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેના આધારે કાપોદ્રા પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી અપહરણકારોને ઝડપી સરથાણા પોલીસને સોંપ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકથી બાઇક પર આવેલા 7 જેટલા લોકો દ્વારા ચિરાગ માંગુકિયા નામના યુવકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ચિરાગ માંગુકિયાના સંબંધિત દ્વારા સરથાણા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી યુવકને મુક્ત કરાવવા તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સરથાણા પોલીસની ટીમ દ્વારા અપહયાત ચિરાગ માંગુકિયાને કામરેજ નજીક આવેલા દાદા ભગવાનના મંદિર નજીકથી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જે તમામ ધરપકડ કરી વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં અન્ય 3 આરોપીઓના નામો સામે આવ્યા હતા, જેથી સરથાણા પોલીસે કુલ 7 આરોપીઓ સામે અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ જાણવા મળ્યું હતું કે ચિરાગ માંગુકિયા દ્વારા પોતાના અને અન્ય એક મિત્રનું બેંક એકાઉન્ટ આરોપીઓને ભાડા પેટે આપ્યા હતા, જે બેંક એકાઉન્ટમાં આરોપીઓ દ્વારા આર્થિક નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. આ આર્થિક નાણાકીય વ્યવહારો કરવા માટે આરોપીઓ ચિરાગ માંગુકિયાને બેંક એકાઉન્ટ દીઠ મહિને ભાડું ચૂકવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ભાડું બાકી હોવાથી આરોપીઓ અને ચિરાગ વચ્ચે બોલાચાલ અને માથાકૂટ ચાલી રહી હતી. જે બાદ ગત રોજ બેંક એકાઉન્ટ દીઠ નીકળતા ભાડાના રૂપિયાની લેતી દેતી મામલે ફરી માથાકૂટ થઈ હતી, જેમાં આરોપીઓ દ્વારા ચિરાગને મારી કામરેજ નજીક લઈ ગયા હતા. વધુમાં બેંક એકાઉન્ટ ભાડે આપી તેમાં કરવામાં આવતા આર્થિક નાણાકીય વ્યવહારોને લઈ પોલીસને કુશંકાઓ ઉપજી રહી છે, જેની તપાસ કરવા જે તે તપાસ એજન્સીને જાણ કરવા સુધીની તૈયારીઓ સરથાણા પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત ઘટનામાં હજી 3 આરોપીઓ ફરાર છે, જે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.